ઓમ નમઃ શિવાય. સેવા એ જ લક્ષ્ય. આ વિડીયો અવશ્ય પૂરેપૂરો જોવો અને પૂરેપૂરો સાંભળો. આજે અષાઢી બીજ એટલે કે 12 મહિનામાં આવતી મોટી બીજ. તો આજ બીજ નિમિત્તે પાલર ગામથી આપણે લીલી ઝાર આપણે વેસાતી લીધેલી છે અને આજે વાઢીને કૃષ્ણા ગૌશાળા વેળાવદર ત્યાં આપણે આપવાની છે. તમે જોઈ શકો છો લીલી ઝાર છે, આપણે વેસાતી લીધેલી છે. આજ બીજ નિમિત્તે ગૌશાળામાં લીલો ઘાસચારો આપણે ગૌ નંદીના માટે મેકલવાનો છે. અને જો ટેમ્પો હવે આવી ગયો છે અને ગૌશાળાની અંદર આપણી સગવડતા પ્રમાણે અવશ્ય રોકડદાન અથવા ઘાસચારો કોઈ પણ નિમિત્તે આપવું જોઈએ. તે આપણી માનવની એક ફરજ બનતી હોય છે. તો તમારે પાસે જો ઘાસચારો હોય અથવા રોકડદાન કોઈ પણ નિમિત્તે ગૌશાળાની અંદર દાન આપવું તે દરેક વ્યક્તિની ફરજ બનતી હોય છે. અને કોઈ પણ તહેવાર આપણો ધાર્મિક આવતો હોય તે નિમિત્તે પણ આપણે દાન આપી શકીએ છીએ. કારણ કે ગૌશાળાની અંદર એક નિસ્વાર્થ ભાવે સેવા કરતા હોય છે. કારણ કે જેનો કોઈ આધાર નથી હોતો તેનો એક આધારરૂપી એક ગૌશાળાની અંદર સેવા થતી હોય છે. કોઈ પણ ગૌ નંદી અકસ્માતની અંદર કે કોઈ રખડતા રઝળતા હોય તેમની એક સેવા પૂરી પાડતી હોય તો ગૌશાળા છે. ગૌશાળા એક માધ્યમથી આવા એક નિરાધાર કોઈ પણ જીવ હોય તેની સેવા પૂરી પાડતા હોય છે. ત્યાં આપણે દાન આપવું તે આપણી દરેક વ્યક્તિની ફરજ બનતી હોય છે. તો આવી કોઈ આપણી આજુબાજુમાં કોઈ પણ ગૌશાળા હોય ત્યાં આપણે ભેદભાવ રાખ્યા વગર આપણે અવશ્ય દાન આપવું જોઈએ. દરેક ખેડૂતની પણ એક ફરજ બનતી હોય છે. તમે કોઈ પણ ઘાસચારો ખેતરની અંદર કરતા હો એની અંદર અમુક ટકા આપણે ઘાસચારો આપવો તે દરેક ખેડૂતની ફરજ બનતી હોય છે. તો આજે આ વિડીયોની અંદર જેતું તે તમને હકીકત જણાવેલ છે.